નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। તાપીમાં લોક સુનાવણીમાં ઘર્ષણ સર્જાયું। પોલીસ અને સ્થાનિકો વચ્ચે બબાલ થઈ। લોકોએ પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કર્યો તો ટોળાને વિખેરવા માટે પોલીસે પણ ટીયર ગેસના સેલ છોડ્યા। આ પથ્થરમારામાં 10 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા। ડોસવાડામાં સ્થાનિકોએ પથ્થરમારો કર્યો, જેમાં એક ડીવાયએસપી પણ ઘાયલ થયા। સ્થાનિકોએ પોલીસની ગાડીઓ ઉથલાવી મારી। સમગ્ર ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। લોક સુનાવણીને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે। જે ઝિંક પ્લાન્ટ સ્થાપવાની વાત છે તેને લઈને લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકોની માંગ છે કે આ પ્લાન્ટ અહીં ન સ્થાપવામાં આવે। જો પ્લાન્ટ અહીં સ્થાપવામાં આવશે તો તેના કારણે લોકોને ખૂબ મોટું નુકસાન ભોગવવું પડશે, કારણ કે પ્લાન્ટ સ્થપાવવાથી પ્રદૂષણમાં વધારો થશે, પર્યાવરણને ખૂબ જ મોટી હાનિ પહોંચશે। સાથે સાથે જે ખેતીલાયક જમીનો છે તેની ફળદ્રુપતા પણ છીનવાઈ જશે। ખેતીલાયક જમીન બિનફળદ્રુપ બની જશે। સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય પર પણ આ ઝિંક પ્લાન્ટ સ્થપાવવાથી ખૂબ જ માઠી અસરો જોવા મળશે। આ તમામ દહેશતને લઈને લોકો વિરોધ કરી રહ્યા હતા। લોકોની માંગ છે કે પ્લાન્ટ અહીં ન સ્થાપવામાં આવે। જો કે લોકોના મનમાં જે દહેશત છે, લોકોના મનમાં જે સવાલો છે તેનો ઉકેલ લાવવા માટે અહીં લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ હતા, લોકો પણ અહીં પહોંચ્યા હતા તેમના પ્રતિનિધિઓની સાથે। પરંતુ એકાએક જે સુનાવણી હતી તે સંઘર્ષમાં ફેરવાઈ ગઈ। લોકો અને પોલીસ વચ્ચે બબાલ થઈ ગઈ। બબાલ એટલી હદ સુધી આગળ વધી ગઈ કે તેણે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું। અહીં પથ્થરમારો કરવામાં આવ્યો, પોલીસની ગાડીઓ તોડફોડ કરવામાં આવી। આ પથ્થરમારામાં પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે, ડીવાયએસપી પણ તેમાં ઘાયલ થયા છે। અત્યારે હાલ તો પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ છે, પરંતુ જ્યારે અહીં પથ્થરમારો થયો હતો ત્યારે ખૂબ જ હિંસક દ્રશ્યો જોવા મળ્યા। રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। ડીવાયએસપી ઘાયલ થયા, અનેક પોલીસકર્મી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ગામના લોકો તરફથી છૂટા હાથનો પથ્થરમારો કરવામાં આવ્યો, પોલીસની ગાડીઓમાં તોડફોડ મચાવવામાં આવી। તો વિફરેલા ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે પણ ટીયર ગેસના સેલ છોડ્યા। લોકોને કાબૂમાં કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ લોકો સમજવા માટે તૈયાર નહોતા। ત્યારે લોક સુનાવણીને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે। લોકોની બસ એક જ માંગ છે કે કોઈ પણ સંજોગોમાં તેઓ આ પ્લાન્ટને અહીં નહીં સ્થપાવવા દે, કારણ કે જો પ્લાન્ટ સ્થાપવામાં આવશે તો તેનું ખૂબ મોટું નુકસાન લોકોને થશે, પર્યાવરણને નુકસાન થશે, સાથે સાથે લોકોને પર્સનલ લેવલ પર પણ ખૂબ જ મોટું નુકસાન થશે, કારણ કે ખેતીલાયક જમીન છે તેમની તે બિનખેતીલાયક થઈ જશે, તેની ફળદ્રુપતા છીનવાઈ જશે। સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય પર પણ પ્લાન્ટ સ્થપાવવાને લઈને માઠી અસરો પડશે। અત્યારે હાલ પરિસ્થિતિ પર કાબુ મેળવાઈ ગયો છે, પરંતુ વાત આગળ ન વધે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે થઈને ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ હિંસક ઘટના કેમ બની તે આપને જણાવીએ। ઝિંક કંપનીનો પ્લાન્ટ અહીં સ્થપાવવાનો છે ડોસવાડા ગામે, જેને લઈને અહીંના લોકો અને આસપાસના જે 5 ગામના લોકો છે તે વિરોધ કરી રહ્યા છે, કારણ કે ખૂબ મોટી જમીન પર આ પ્લાન્ટ સ્થપાવવાનો છે। જો એ જમીનની ફાળવણી કરી દેવામાં આવશે અને જો પ્લાન્ટ અહીં સ્થપાઈ જશે તો અહીંના જે આદિવાસી લોકો છે તેઓનું વિસ્થાપન થાય તેવી પણ ભીતિ લોકોને રહેલી છે। સાથે સાથે પોતાના સ્વાસ્થ્યને લઈને, પોતાની જમીનને લઈને, પ્રકૃતિને લઈને આ લોકો ચિંતિત છે। લોકોમાં દહેશત છે। લોકો હજુ નથી સમજી શક્યા કે આખરે જો આ પ્લાન્ટ સ્થપાશે તો કઈ કઈ પરિસ્થિતિમાંથી તેમને પસાર થવું પડશે, તેને લઈને લોકો ભયભીત છે। લોકોના મનમાં રહેલો આ ભય દૂર કરવા માટેનો પ્રયત્ન કરવા માટે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, કંપનીના પણ પ્રતિનિધિઓ હાજર હતા। તો અહીંના જે સ્થાનિક લોકો છે, 200 લોકોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ 200 લોકો કરતાં વધારે લોકો અહીં પહોંચી ગયા હતા। સ્વાભાવિક છે, કારણ કે આસપાસના 5 ગામના લોકો પણ તેમાં જોડાઈ ગયા હતા। લોકોના મનમાં એક જ પ્રશ્ન છે, લોકોની એક જ માંગ છે કે કોઈ પણ ભોગે તેઓ આ કંપનીને અહીં નહીં સ્થાપવા દે, કારણ કે અગાઉ આ જે પ્લાન્ટ છે તે આંધ્રમાં સ્થાપવાનો હતો, પરંતુ લોકોએ જે રીતે લડત આપી, લોકોએ જે રીતે આંદોલન કર્યા તેના કારણે આ કંપની ત્યાં ન સ્થપાઈ અને હવે આ પ્લાન્ટ તાપીના ડોસવાડામાં સ્થાપવામાં આવનાર છે, જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। લોકોની માંગ છે કે તેમના સ્વાસ્થ્ય સાથે, પર્યાવરણ સાથે કોઈ પણ પ્રકારના ચેડા ન કરવામાં આવે। તેઓને આવો વિકાસ નથી જોઈતો જેમાં તેમના સ્વાસ્થ્યને નુકસાન થતું હોય, જેમાં પર્યાવરણ ન જળવાતું હોય। અને આ જ એક ઉગ્ર માંગ સાથે લોકો હિંસક બની ગયા અને આ સુનાવણી પૂર્ણ ન થઈ શકી। સુનાવણીને મોકૂફ રાખવામાં આવી છે। તંત્ર તરફથી કહેવું છે કે જો આ પ્લાન્ટ અહીં સ્થપાઈ જશે
તો લગભગ 5000 જેટલી રોજગારીની તકો ઉત્પન્ન થશે, પરંતુ આસપાસના ગામડાઓના લોકોનું કહેવું છે કે તેઓને જો રોજગારી જ આપવી છે તો રોજગારી માટે કોઈ અન્ય વિકલ્પ શોધવામાં આવે। પ્રદૂષણ ફેલાવીને તેઓ રોજગારી લેવા માટે નથી ઈચ્છી રહ્યા। પર્યાવરણનો નાશ કરીને તેઓને રોજગારી નથી જોઈતી અને જેના માટે થઈને લોકો અહીં ભેગા થયા હતા। 5 ગામના લોકો ભેગા થયા હતા, 200 લોકોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ સંખ્યા તેનાથી વધારે થઈ ગઈ અને અચાનક જ જે લોક સુનાવણી હતી તે હિંસક ઘટનામાં ફેરવાઈ ગઈ। પોલીસનો કાફલો પહેલેથી બોલાવવામાં આવ્યો હતો, પોલીસના કાફલા સાથે મારામારી થઈ, પથ્થરમારાની ઘટના બની, જેમાં પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા। પોલીસ કર્મીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો આ સમગ્ર મામલાને લઈને વાત આગળ ન વધે, પરિસ્થિતિ વધારે ન વણસે તે માટે અત્યારે પણ ગામમાં પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે લોકોમાં આક્રોશ છે। લોકો ડરી ગયા છે કે જો અહીં પ્લાન્ટ સ્થપાઈ ગયો તો તેઓને વિસ્થાપિત થવાનો ડર છે, સાથે સાથે તેમની જમીનોની જે ક્વોલિટી છે તે બગડી જવાનો પણ તેમને ડર છે। તાપી જિલ્લો ખૂબ જ હરિયાળો જિલ્લો છે અને લોકો અહીંના છે પ્રકૃતિની પૂજા કરતા હોય છે। લોકો નથી ઈચ્છી રહ્યા કે આ પ્રકૃતિનો નાશ થાય, પર્યાવરણનો નાશ થાય, પર્યાવરણને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચે। સાથે સાથે મોટાભાગના લોકો અહીં ખેતી પર આધારિત પોતાનું જીવન ગુજારતા હોય છે, તેથી ખેતીની જમીનને પણ નુકસાન થઈ શકે છે જો આ પ્લાન્ટ અહીં સ્થાપવામાં આવશે તો। સાથે સાથે સ્વાસ્થ્ય પર પણ આડઅસર થાય તેવું પણ લોકો કહી રહ્યા છે, જેને લઈને લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। એક જ માંગ છે તેમની કે ગમે તેટલા આંદોલન કરવા પડશે, કરીશું, પરંતુ આ પ્લાન્ટ અહીં નહીં સ્થપાવા દઈએ। તો બંને તસવીરો આપ જોઈ રહ્યા છો, જ્યારે લોક સુનાવણીમાં લોકો પહોંચ્યા હતા અને વાત વણસી ગઈ હતી ત્યારે જે પથ્થરમારાની ઘટના બની હતી, એક મોટું ટોળું આપ જોઈ રહ્યા છો જે ધસી જાય છે પોલીસ તરફ અને પથ્થરમારો કરવામાં આવે છે, પોલીસની ગાડીઓમાં તોડફોડ કરવામાં આવે છે, લોકો બેકાબુ બની ગયા છે, લોકોને સમજાવવા ખૂબ જ અઘરા પડી ગયા, પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા। માનવહાનિ થવાની છે કે જીવજંતુને નુકસાન થનાર છે તેની પૂરેપૂરી માહિતી છે અને એ લોકોનું જે બ્રોશર મૂકવામાં આવ્યું છે એમાં પણ એ લોકોએ હાઇડ કરેલા છે। એવા મુદ્દાઓ ઘણા છે કે જે માનવ સમાજને ઘણું નુકસાન કરે એવું છે। કલેક્ટર શ્રી અને જીપીસીબીના અધિકારીઓએ જાહેરનામું બહાર પાડ્યું, એના સંદર્ભે હજારોની સંખ્યામાં અહીંયા પબ્લિક ભેગી થઈ છે। હવે એ પબ્લિક હજુ ભેગી થઈ રહીને એ લોકો નિર્ણય નહીં આપે ત્યાં સુધી સંક્રમિત થાય એની રાહ જોઈ રહ્યા છે। તો અહીંયા સોનગઢ તાલુકામાં પ્રોટોકોલ ભંગના 4 કેસ થયેલા છે, તો એ લોકોની સામે પોલીસ ફરિયાદ કેમ નહીં થાય? હિન્દુસ્તાન વેદાંતા ઝિંક લિમિટેડે જે પર્યાવરણની સુનાવણી રાખેલી હતી એ આજે કલેક્ટર એ લોકોએ મોકૂફ રાખવામાં આવેલી છે। હજારો લોકો અહીંયા એનો વિરોધ કરવા માટે પહોંચી ગયા હતા। અગાડી જ્યારે અમે કલેક્ટરને આવેદન આપ્યું હતું કે આ સુનાવણી રદ થવી જોઈએ, કોરોના મહામારી જેવી મોટું એ ચાલી રહ્યું છે બીમારીનું, તો આ રદ થઈ તો પણ કલેક્ટરે એને મોકૂફ નહીં રાખી ને આજે હજારો લોકોના જીવ સાથે કલેક્ટર સાહેબ રમ્યા છે। સોનગઢના ડોસવાડા ગામે ઝિંક કંપની સ્થાપિત કરવા માટે આજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોક સુનાવણી રાખવામાં આવી હતી। જોકે આ લોક સુનાવણીનો ગ્રામજનો તેમજ આદિવાસી સમાજ દ્વારા છેલ્લા 15 દિવસથી લોક સુનાવણી કોરોનાને લઈને આ લોક સુનાવણીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને લોક સુનાવણી રદ કરવાની માંગ કરાઈ રહી હતી। જોકે તંત્રએ આની ગંભીરતા ન લેતા આજે સવારે 11 કલાકે કંપની પાસે લોક સુનાવણી રાખવામાં આવી હતી। જોકે લોક સુનાવણીમાં ભારે હોબાળો થતાં લોકો ઉમટી પડ્યા હતા અને જેને લઈને નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાવા પામ્યો હતો। જે ટ્રાફિકને હટાવવા જતાં પોલીસ અને લોકો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું અને લોકોનું ટોળું વિફર્યું હતું, જેમાં પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કેટલીક પોલીસની ગાડી પણ ઉથલાવી દેવામાં આવી હતી। આપ અહીં જોઈ શકો છો કે આ પોલીસની ગાડી ઉથલાવી દેવામાં આવી છે। હાલ પણ પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી રહ્યો છે અને સતત જોવા જઈએ તો તાપી જિલ્લા વહીવટી તંત્રએ આ લોક સુનાવણી રદ કરવાને લઈને હજુ સુધી કોઈ ચોક્કસ નિર્ણય નથી કર્યો અને હાલ પૂરતી લોક સુનાવણી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મોકૂફ રખાઈ છે। આગામી સમય આગળ વધીએ, કોવિન ગ્લોબલ કોન્ક્લેવને પીએમ મોદીનું સંબોધન, કોવિન પ્લેટફોર્મને ડિજિટલ પબ્લિક ગુડ તરીકે રજૂ કરવામાં આવશે, બીજા દેશો સાથે ડિજિટલ જનસેવાના રૂપે રજૂ કરવામાં આવશે। અત્યારે હાલ તેઓ સંબોધન કરી રહ્યા છે। parallel to such a pandemic in 100 years.
experience shows that no nation, however powerful that nation is, can solve a challenge like this in isolation. The biggest lesson from the COVID-19 pandemic is that for humanity and the human cause, we have to work together and move ahead together. We have to learn from each other and guide each other about our best practices. Right from the beginning of this pandemic, India has been committed to sharing all our experiences, expertise, and resources with the global community in this battle. Despite all our constraints, we have tried to share as much as possible with the world. And we remain eager to learn from global practices. Friends, technology is integral to our fight against COVID-19. Luckily, software is one area in which there are no resource constraints. That is why we made our COVID tracking and tracing app open source as soon as it was technically feasible. With nearly 200 million users, this Arogya Setu app is readily available package for developers. Having been used in India, you can be sure that it has been tested in the real world for speed and scale. Friends, vaccination is the best hope for humanity to emerge successfully from the pandemic. And right from the beginning, we in India decided to adopt a completely digital approach while planning our vaccination strategy. In today's globalized world, if the post-pandemic world has to return to normalcy, such a digital approach is essential. After all, people must be able to prove that they have been vaccinated. Such proof must be safe, secure, and trustworthy. People also must have a record of when and where and by whom they have been vaccinated. Given how precious each dose of the vaccines is, governments are also concerned about making sure that each dose is tracked and wastage is minimized. All of this is not possible without an end-to-end digital approach. Friends, Indian civilization considers the whole world as one family. The pandemic has made many people realize the fundamental truth of this philosophy. That is why our technology platform for COVID vaccination, the platform we call CoWIN, is being prepared to be made open source. Soon, it will be available in any and all countries. Today's conclave is the first step to introduce this platform to all of you. This is the platform through which India has administered 350 million doses of COVID vaccines. A few days ago, we vaccinated about 9 million people in one day. They do not need to carry around
fragile pieces of paper to prove anything. It is all available in digital format. But best of all, the software can be customized to any country as per their local requirements. You will find out a lot more about the technical details in the conclave today. I'm sure you are keen to start, and I do not want to keep you waiting. So, let me conclude by extending my best wishes to all of you for a very productive discussion today, guided by the approach of one earth, one health. Humanity will certainly overcome this pandemic. Thank you. Thank you very much. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા હતા કોવિન કોન્ક્લેવમાં. કોવિન ગ્લોબલ કોન્ક્લેવને તેઓએ સંબોધન કર્યું. મુસીબતમાં ભારત દુનિયાની સાથે છે. કોરોના સામે સૌએ સાથે મળીને લડવું પડશે અને જે અનુભવ છે તે વિશ્વની સાથે શેર કરવા માટે અમે તૈયાર છીએ. આ વાત તેમણે પોતાના સંબોધનમાં કરી. 100 વર્ષમાં આવેલી આ સૌથી મોટી મુસીબત છે અને આ મુસીબતની સામે સૌએ સાથે મળીને લડવું પડશે. આગળ જોઈશું અન્ય મહત્વના સમાચારો. હાલ રોકાઈશું એક વિરામ માટે. નિયમ ભંગ બદલ અન્ય 5 સામે પણ ફરિયાદ. સવારે 551 દંપતીઓના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. સોશિયલ ડિસ્ટન્સ નહોતું જળવાયું. ગળાએ માસ્ક નહોતું પહેર્યું. રાજકોટ સ્થિત ઉપલેટામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આરડીસી બેંકના ચેરમેન લલિતભાઈ રાદડિયા અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના વરદ હસ્તે સૌથી મોટો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. સાંસદના વૃક્ષારોપણ કાર્યક્રમમાં તમામ લોકોએ કોરોનાના નિયમોને નેવે મૂક્યા. રાજ્યસભાના સાંસદ રામભાઈ સહિતના ઘણા લોકો માસ્ક વગર નજરે પડ્યા. ગણ્યા ગાંઠ્યા લોકો સિવાય કોઈપણ નેતાઓએ માસ્ક પહેર્યું નહોતું. સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરાવડ્યા. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે આપ્યું મોટું નિવેદન. પાર્ટીને જરૂર નહીં હોય એટલે ઠાકોર સમાજની અવગણના. તેમણે કહ્યું કે હું ચૂંટણી માટે નહીં, સંગઠન અને વ્યસન મુક્તિ માટે કરું છું કામ. ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 70 કેસ નોંધાયા. કોરોનાથી રાજ્યમાં આજે 2 દર્દીઓના મોત. રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98.48%. રાજ્યમાં હાલ 2467 એક્ટિવ કેસ, જેમાંથી 10 દર્દીઓ વેન્ટિલેટર પર. 2457 દર્દીઓની હાલત સ્થિર. અત્યાર સુધીમાં કુલ 10,069 દર્દીના મોત. અમદાવાદમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું નિપજ્યું મોત. સુરત જિલ્લામાં કોરોનાના 10 કેસ નોંધાયા. વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6 કેસ નોંધાયા. જામનગરમાં 3 કેસ નોંધાયા. રાજકોટમાં કોરોનાના કેસમાં ઘટાડો. જિલ્લામાં નવા 8 દર્દી કોરોનાથી થયા સંક્રમિત. જૂનાગઢમાં 2 કેસ નોંધાયા. વડોદરાના માંજલપુર હિટ એન્ડ રન કેસમાં ખુલાસો. તપાસમાં દેઉલ ફુલાબાજે જીપ ચલાવતો હોવાનું ખુલ્યું. દેઉલ આરએસપી નેતા ઘનશ્યામ ફુલાબાજેનો પુત્ર. હિટ એન્ડ રનની ઘટના બાદ આરોપી છે ફરાર. જે જીપથી અકસ્માત થયો તે જીપ સીસીટીવીમાં પૂરપાટ ઝડપે પસાર થતી કેદ થઈ. નેતા પુત્રએ બેફામ થઈ પૂરપાટ ગતિએ ગાડી હંકાવી અને તેનો ભોગ બન્યો માસૂમ બાળક. માસૂમ બાળક તેના ભાઈ બહેન સાથે ઘરે જઈ રહ્યો હતો ત્યારે માસૂમ પર જીપનું ટાયર ફરી વળતા બાળકનું ઘટના સ્થળે જ મોત થયું. બાળકનો જીવ લેનાર નેતાનો પુત્ર અકસ્માત સર્જી ફરાર થયો. અમદાવાદના વિરમ ગામમાં ક્રાઇમ થ્રિલર ફિલ્મની જેવી ઘટનાઓ 2.5 વર્ષ પછી. વેલકમ બેક. સુરતમાં રસી મુદ્દે આપ અને ભાજપના નેતાઓ આમને સામને આવી ગયા. આપના નેતાઓ ઓળખીતાઓને ટોકન આપતા હતા. યોગી ચોક વિસ્તારમાં ટોકન આપતા હોવાનો આરોપ લગાડવામાં આવ્યો. સામાન્ય વ્યક્તિને રસી ન મળતી હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે. ત્યારે ભાજપના કાર્યકરો યોગી ચોક પહોંચ્યા અને બંને પક્ષના કાર્યકરો વચ્ચે હંગામો થઈ ગયો. યોગી ચોક પર જે રસીકરણનું કેન્દ્ર આવેલું છે ત્યાં એવો આક્ષેપ લગાડવામાં આવ્યો કે આપના કાર્યકર્તાઓ પોતાના જે ઓળખીતા હોય તેવા લોકોને ટોકન આપી દેતા હતા અને સામાન્ય વ્યક્તિઓને ટોકન નહોતા મળતા. સામાન્ય વ્યક્તિઓને ધક્કા ખાવા પડતા હતા. આ વાતની જાણ થતાં જ ભાજપના કાર્યકર્તાઓ પહોંચી ગયા હતા યોગી ચોક વિસ્તારમાં અને બંને પક્ષના કાર્યકરોની વચ્ચે હંગામો થયો. બંને પક્ષના કાર્યકરો રસીને લઈને આમને સામને આવી ગયા.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં હિટ એન્ડ રનનો મામલો. કાર ચાલક દેઉલ ફુલાબાજે પોલીસ સ્ટેશનમાં હાજર થયો. વકીલ સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયો. 2 દિવસથી ફરાર હતો દેઉલ ફુલાબાજે. 7 વર્ષના બાળકને કચડી કાઢ્યું હતું. વકીલ સાથે તે પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. પોતાની ઝડપની મજાને પૂરી કરવા માટે આ નબીરાએ 7 વર્ષના બાળકને કચડી કાઢ્યો હતો. 2 દિવસથી ફરાર હતો અને હવે આખરે તે વકીલ સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. હિટ એન્ડ રનની ઘટનાનો આરોપી દેઉલ ફુલાબાજે પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. તે વખતે વ્હીકલ નમૂદ નહોતું, એટલે એનો નંબર કંઈ મળેલો ન હતો, એટલે ફરિયાદમાં એનો ઉલ્લેખ કરવામાં આવેલો ન હતો. પરંતુ તપાસ દરમિયાન એવું જણાઈ આવેલું કે આ જે ઓપન જીપ જે છે, જેનો જે ચાલક જે છે એ દાઉલ ઘનશ્યામભાઈ ફૂલબાજે કરીને છે. એણે આ અકસ્માત કરેલો અને અકસ્માત કર્યા બાદ એ અલવા નાકા તરફ જતો હતો. એ દરમિયાન ડિવાઈડર પર એણે જીપ ચડાવી દીધેલી અને એ જીપ એનાથી નીકળી નહીં શકી, એટલે જીપ ત્યાં છોડી અને નીકળી ગયેલો. જે આધારે ગુનો દાખલ કરવામાં આવેલો અને એની તપાસ માંજલપુર પોલીસ ટીમ તેમજ અલગ અલગ ટીમો બનાવી અને એના રહેણાંકના સ્થળો જે છે, એના છુપાવાના સ્થળો છે, તે જગ્યાએ ટીમો મોકલી અને એને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવેલા. અને આજરોજ એ એના વકીલ સાથે પોલીસ સ્ટેશનમાં બપોરે હાજર થયેલો છે સામેથી ચાલે. દ્વારકાના દરિયામાં ડૂબેલા યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે. જશાપર ગામનો યુવક દરિયામાં નહાવા પડ્યો હતો. દરિયામાં ભારે કરંટ હોવાને કારણે યુવક ડૂબી ગયો હતો. સ્થાનિક તંત્રની સાથે રેસ્ક્યુ ટીમ પણ યુવાનની શોધખોળ કરી રહી છે. હવે તંત્રએ હેલિકોપ્ટરની પણ મદદ લીધી છે. આ યુવકને શોધવા માટે સતત તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. 28 વર્ષીય યુવક દરિયામાં ડૂબી ગયો, દરિયામાં નહાવા પડ્યો હતો, પરંતુ આ દરમિયાન દરિયામાં ભારે કરંટ હોવાને કારણે યુવક દરિયાની અંદર ડૂબી ગયો છે. આ યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે. સ્થાનિક તંત્રની સાથે સાથે હવે રેસ્ક્યુ ટીમ પણ તેની શોધખોળ કરવામાં લાગી ગઈ છે. સાથે સાથે હેલિકોપ્ટરનો પણ સહારો લેવામાં આવ્યો છે યુવકની શોધખોળ કરવા માટે. ભરૂચમાં 5 રૂપિયાની ચલણી નોટો અને 10 રૂપિયાના સિક્કા ન સ્વીકારનારની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. ભરૂચ જિલ્લા અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ચલણી નોટ અને સિક્કા ન સ્વીકારનારની સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરવાની સૂચના આપી છે. ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં રિઝર્વ બેન્કે બહાર પાડેલા ચલણી સિક્કા અને નોટ ન સ્વીકારવાની સામે આવેલી બાબતોને લઈને ભરૂચ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ JD પટેલે જાહેર જનતા જોગ સૂચના જારી કરી છે. 5 રૂપિયાની ચલણી નોટ અથવા તો 10 રૂપિયાના સિક્કાઓ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા માન્ય કરેલા હોવા છતાં સ્વીકારવા માટે ઘણા બધા લોકો આનાકાની કરતા હોય છે. જો ભારતીય નાગરિક ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ચલણી નાણું સ્વીકારવાની ના પાડે તો તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ 124A એટલે કે રાજદ્રોહ અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે. હું ચાનો ધંધો કરું છું. 5 અને 5ના નોટો અને 10ના સિક્કા સરકારે જે જાહેરાત કરી છે એ જાહેરાતને અમે આવકારીએ છીએ. 5ના સિક્કા અને 5ની નોટો અમે લેતા હતા અને લઈએ જ છે. પહેલે બી લેતા હતા અને અત્યારે બી લઈએ છીએ. એ નિર્ણયને અમે આવકારીએ છીએ. થોડા દિવસ પહેલાં 5ની નોટ અને 10ના સિક્કા લેવામાં આવતા નહોતા, પણ હવે સરકાર દ્વારા નિયમ બહાર પાડવામાં આવેલો છે તો લોકોએ સ્વીકારવું જોઈએ, કેમ કે આ આપણા ભારતનું ચલણ છે ને એને લેવું જોઈએ. સરકાર તરફથી બહુ સારું એ કહેવાય. આ જે ચલણી નોટો કે સિક્કા સ્વીકારવા ના પાડવામાં આવશે તો એ લોકોને ભારતીય નાગરિક તરીકે એમને જે ભારતીય દંડ સંહિતાની કલમ 124A રાજદ્રોહ અંતર્ગત જે તે આપણે કોઈ પણ એ ફરિયાદ કરી શકે પોલીસ સ્ટેશનમાં, તો એને સામે કાર્યવાહી કરવામાં આવશે. દેશમાં રસીકરણનું અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. આ દરમિયાન રસી લેવા માટે લોકો પ્રોત્સાહિત થાય તે માટે તેમને વિવિધ રીતે સમજાવાઈ રહ્યા છે. ક્યાંક ઓફર પણ અપાઈ રહી છે. આવી જ એક ઓફર સિરસામાં પણ અપાઈ રહી છે. અહીંયા મીઠાઈના વેપારીઓએ ગ્રાહકોને મીઠાઈમાં ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે, એવા ગ્રાહકોને કે જેમણે રસી લઈ લીધી હોય. सिरसा में टीके का मिठाई कनेक्शन. टीका लोगे तो सस्ती मिठाई खाओगे. सर्टिफिकेट दिखाओ 5% छूट पाओ. कोरोना से लड़ने के लिए टीका जरूरी है.
ये बात करीब करीब हर लोगों को समझ में आ गई है कि कोरोना का टीका बेहद जरूरी है, लेकिन जिन लोगों को फिर भी ये बात समझ नहीं आई है, उन्हें समझाने और प्रोत्साहित करने के लिए सिरसा में हलवाई यूनियन ने मिठाई में छूट की स्कीम लागू की है। इस स्कीम के तहत मिठाई के दुकानदार उन लोगों को 5% की छूट देंगे जिन्होंने कोरोना का टीका ले लिया है। वैक्सीनेशन ड्राइव जो चलाई जा रही है उसको प्रोत्साहित करने के लिए हलवाई यूनियन ने एक स्पेशल प्रोत्साहन स्कीम शुरू करी है, जिसके अंतर्गत एक 5% का डिस्काउंट जो भी आदमी मिठाई खरीदेगा, परचेज करेगा, उसको स्पेशल डिस्काउंट दिया जाएगा। लेकिन मिठाई पर ये छूट लोगों को यूं ही नहीं मिलेगी। पहले लोगों को मिठाई के दुकान में कोरोना टीका लगाने का सर्टिफिकेट दिखाना होगा और तभी वो मिठाई पर छूट के हकदार होंगे। सर्टिफिकेट दिखाना पड़ेगा कि उसने वैक्सीनेशन करवा रखा है, किसी रूम में वो सर्टिफिकेट अपना दिखाए और 5% का डिस्काउंट पाए। सिरसा में मिठाई दुकानदारों की कोरोना टीका के लिए ये नई पहल है, जिससे लोगों में जागरूकता जरूर फैलेगी और इससे लोग टीका के लिए प्रोत्साहित होंगे। जो लोग पहले नहीं करवा रहे उनको भी एक प्रोत्साहन मिलेगा कि वो ज्यादा से ज्यादा वैक्सीनेशन हो। कोरोना काल में टीका संजीवनी है और इसी के जरिए कोरोना से रक्षा संभव है। ऐसे में हर योग्य लोगों को मौका मिलते ही टीका जरूर लेना चाहिए। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क।